ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું અલગ રીતે શાક. તો શેનું બનાવીશું એ અમે તમને બતાવીશું આની રીત. તો 2 ચમચા આપણે તેલ નાખ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે એનામાં આપણે નાખીશું 1 ચમચી રાઈ, ને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યાં પછી આપણે થોડું ગરમ મસાલો લીધું છે આટલું, એ પણ આપણે એમાં ઉમેરી નાખશું. અને આપણે થોડીક હિંગ નાખીએ 1 ચમચી જેટલી, એ પણ આપણે ઉમેરી નાખશું. અને આ મેં પ્યાજ લીધું છે, ડુંગળી લીધી છે. તો આજે આપણે બનાવીશું ડુંગળીનું બટેટાનું શાક, રસવાળું શાક બનાવીશું. તો મેં 3 ડુંગળી લીધી છે ને આવી રીતના મેં સુધારી લીધી છે. તો ફ્રેન્ડ્સ, ડુંગળીને આપણે 2 મિનિટ પાકવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળીને ઘણી બધી નથી જલાવવાની, આવી રીતે થોડીક બ્રાઉન કરવાની છે આપણે. તો હવે એનામાં આપણે નાખશું અડધી ચમચ મીઠું. તમને જેટલું જોઈએ એ તમે સ્વાદ અનુસાર તમે એનામાં ઉમેરી શકો છો. તો મીઠાને આવી રીતના આપણે મિક્સ કરી નાખશું. ને એનામાં મેં તીખા 3 મરચાં લીધા છે, તો આવી રીતના મેં સુધારી લીધા છે, એ પણ આપણે એનામાં ઉમેરી નાખશું. ને એને આપણે આવી રીતના મિક્સ કરી નાખશું. ને આપણે 3 બટેકા લીધા છે, જો મેં ધોઈને આવી રીતના કાઢી લીધા છે અને સુધારી પણ લીધા છે. તો એને આપણે આવી રીતના મિક્સ કરીશું. તેલમાં આપણે પકાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આ જે સબ્જી આપણે બનાવીએ છીએ શાક, એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. તો ઘરમાં તમારે કને ડુંગળી અને બટેકા હોય તો આવી રીતના તમે ટેસ્ટી સ્વાદિષ્ટ સબ્જી જમી શકો છો, રસવાળી. તો હવે આપણે ડુંગળી અને બટેકાને 2 મિનિટ સુધી પાકવા રાખી દઈશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો આને આવી રીતે મિક્સ કરી નાખશું ફ્રેન્ડ. તો હવે એનામાં આપણે ટમેટા ઉમેરીશું. જો મેં ટમેટું લીધું છે, દેશી છે. તો ટમેટાને આવી રીતે ઉમેરી નાખશું ને મિક્સ કરી નાખશું. આજે આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે ફ્રેન્ડ શાક. જો તમે ઘરમાં ડુંગળી બટેકાનું કોઈ શાક બનતું હોય તો એ પણ આવી રીતનું તમે બનાવીને જમજો, તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો ટમેટાને આપણે રાખી દઈશું પાકવા માટે, થોડી વાર પાકવા માટે. તો ટમેટા સારી રીતે પાકી ગયા છે. તેલમાં આપણે પકાવવાના છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે તેલમાં પાકી ગયા છે આવી રીતે. તો આ રસવાળું શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. હવે એનામાં આપણે 1.5 ચમચી જેટલું આપણે લીસેલા મરચાં નાખશું. આધી ચમચ આપણે હળદર નાખશું. પણ આવી રીતના બનાવશું તો ફ્રેન્ડ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે ડુંગળી બટેકાનું શાક. 1 ચમચી આપણે આખું જીરું નાખશું. જો તમારી કને પીસેલું હોય તો તમે એનામાં ઉમેરી શકો છો. ને આપણે 1 ચમચી મોટી ભરીને આપણે ધનિયા પીસેલા નાખશું. તો ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે થોડું પાણી નાખવાનું છે, કેમ કે મસાલો પાકી જાય. 1 ચમચી જેટલું પાણી એનામાં ઉમેરીશું. એને આપણે મિક્સ કરીશું આવી રીતના. તો એ જે આપણે મસાલો એનામાં ઉમેરીએ છીએ એ સારી રીતના પાકી જાય. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે થોડી પાકવા રાખીશું. આવી રીતના આપણે ચલાવવું છે, કેમ રાખવું નથી કેમ બળી જાય એનો મસાલો તળવામાં. તો હવે એનામાં આપણે થોડુંક પાણી ઉમેરીશું. જો તમને ઘણું બધું રસ જોઈએ તો એ પ્રમાણે તમે વકાલ લઈને એ પ્રમાણે ડુંગળી બટેટા લઈને એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. જેટલું રસ આપે એટલું પાણી નાખવાનું છે. તમે કટોરી થોડીક આદુની ભરી છે, આવી રીતના કટોરીને આદી નાખી છે. તો હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું. ફક્ત 2 સીટીઓમાં થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણું શાક બિલકુલ તૈયાર થઈ ગયું છે. ઘણું બધું રસ નથી ને ઘણું બધું સૂકું નથી. તો આવી રીતના થઈ ગયું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક. ને આ બટેકા પણ પાકી ગયા છે, તમે જોઈ શકો છો. આવી રીતે બટેકાને આપણે ચમચાની મદદથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો પાકી ગયા છે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક તૈયાર છે. અને તમે આવી રીતના ફ્રેન્ડ્સ બનાવીને જમજો, તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગશે. તો આવી રીતના જો તમને પસંદ આવે તો થોડા આપણે ધનિયા છાંટી લઈશું, હરા ધનિયા. તો ફ્રેન્ડ્સ, આવી રીતના બટેટાનું શાક
બનાવશો તો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે ને તમને બાર તમે બનાવવાની પસંદ પર કરશો ફ્રેન્ડ્સ. ઘણા બધા ઉછીની ડુંગળી બટાટાનું શાક બહુ જ પસંદ આવે. ચાવલ કે સાથ તમે જમી શકો છો, રોટી પરાઠા, તો તમને બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ. આવી રીતના તમે એક વાર બનાવીને જમજો ફ્રેન્ડ્સ. એટલે મેં તમને મીઠું કીધું છે, જેટલું મેં રાખવાનું કીધું છે, આવી રીતના બનાવજો તો તમને બહુ જ તમારી ઘરે ટેસ્ટી શાક બનશે આવી રીતના. જો મારો વિડીયો તમને સારું લાગ્યું હોય તો ફ્રેન્ડ્સ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ને પૂરો વિડીયો તમે જોજો. તો ધન્યવાદ.